માતાજી બાપા સીતારામ મિત્રો, આજ આપણે જાન આવી છે અને ઉતારો આમ છે. જો ઝૂમ કરીને બતાવું તમને, આમાં ઉતારો દેખાય તો દેખાય, નકર નોય દેખાય. જો આ રસોડું છે. તો મિત્રો આજનું રસોડું ચાલુ થઈ ગયું છે. આજ અમારે જયલાભાઈ ને અમારે બાપુ આવ્યા છે, કિશોર બાપુ રસોડાના સ્વયંસેવક આવ્યા છે. આ દોસ્ત એ આમાં વિડીયોમાં એમ જ હોય. હાલો તો સ્વયંસેવકો આવી ગયા છે બધા. હા, જોઈ શકો છો તમે બધા. સરસ મજાની થાળી લૂસી રહ્યા છે અને બે ત્રણ ઉંમરલાયક માણસો બેઠા, એ ખાલી ખૂટિયાનું દેખરેખ કરે છે આમ બેઠા બેઠા. અને આ છે રસોડું આજનું. તો મારા વાલા મિત્રો બધું ગોઠવાઈ ગયું છે અને બધા ગોઠવાઈ ગયા છે. જોવા બધા હવની રીતે ગોઠવાઈ ગયા છે. હજી તો હા, ઓલા સંપક સાસા ને જો આમ બેઠા છે. સંપક સાસા આ અમારા ઓલા તારક મહેતા ના સંપક સાસા આ છે. કાળા ધોળા છે, આમાં દેખાય નહીં કેમેરામાં, એવા છે. તો આ બધી આઈટમ તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધા મિત્રો જમવા. અહીંયા લાઈવ ઢોકળાનું કાઉન્ટર છે. હા હા હા, જોઈ લો તમે. અહીંયા સ્લાઇસ નું કાઉન્ટર આવી ગયું છે. અહીંયા દાળ ભાત નું કાઉન્ટર આવી ગયું અને અહીંયા હાથ ધોવાનું આવી ગયું છે. આ બાજુ વાસણ ઉટકવાનું આવી ગયું છે. આ પાણી પીવાનું અને કોઈને સાંડલો બાકી હોય તો અહીંયા સાંડલાની સિસ્ટમ હોતા છે. તો અહીંયા સાંડલો હોતા આવી ગયો છે. આ બધા જોઈ લો માણસો બધા બેઠા છે મહેમાનની. હા યાર, ટુંડા મુંડા ભાભલા બેઠા છે. આ બધા લગરગઠા બેઠા છે અને અહીંયા હાવ બેઠા છે બધા નવરા હાવ. અને આ આપણું રસોડો. હાલો ભલ્યો ભલ્યો. મિત્રો મહેમાન આવી ગયા છે બધા ગામના ને જાનિયા બધા આવી ગયા છે. માંડવિયા જાનિયા ગામના બધા મહેમાન આવી ગયા છે અને બેઠા છે જમવા. આવે મિત્રો માંડવો સમજે છે, તમે જોઈ શકો છો. માંડવો સમજે, માંડવો સમજાઈ રહ્યો છે. લગ્ન થઈ ગયા પછી માંડવો સમજે.